તો ગજેન્દ્ર મોક્ષનું પણ પારાયણ ક્યારે કરવું જોઈએ? તો કે જ્યારે કોઈક વિશેષ સંકટ આવી પડ્યો હોય ત્યારે ખાસ એનું પારાયણ અચૂકપણે કરવું જોઈએ. બીજું ક્યારે એનું પારાયણ કરવું જોઈએ ગજેન્દ્રનું? કે જ્યારે કોઈ જીવ હોય એની અંતિમ અવસ્થામાં હોય અને આપણે ઈચ્છતા હોઈએ, આપણે તો એના માટે સારા આયુષ્યની પ્રાર્થના કરીએ જ ભગવાનને, પણ એવું ઈચ્છીએ કે હવે અવસ્થા એવી છે કે છૂટે તો સારું, અને એ આત્માને અને એ શરીરને, સોલ અને બોડી, એને મુશ્કેલી થતી હોય છુટકારા માટેની, એ વખતે આપણે ગજેન્દ્ર મોક્ષનું ખાસ પારાયણ કરવું જોઈએ. તો એ ખુશી ખુશી પોતાના દેહનો ત્યાગ કરી શકે છે અને પુનઃ એને વૈકુંઠ લોકમાં, વિષ્ણુ લોકમાં, ગોલોકમાં સ્થાન મળી જાય છે.